हेलो, आप सभी का स्वागत है हमारे लिटिल फन ब्लॉग्स में। बधाई ने जय श्री कृष्ण। आरसी जय श्री कृष्ण के बधाई ले कुटका मारतो मारतो कही दे जय श्री कृष्ण। केम छो बधाई? अरे वाह अरे वाह। અરે અત્યારે રમવા બીઝી છે. જય શ્રી કૃષ્ણ નો ભેગાઈ નો કરવા દો, એટલું બર કરે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. आज तो बा ने नई नई साड़ी पहनी ना है आरसी. तू लेने गया था ना बा के साथ? नया साड़ी पहना. आरसी लेवा આવ્યો હતો બાય. નવી નવી આરસી થઈ ગયો રેડી, જવાનો છે બહાર. બાબા જાય હે? અરે વાહ. બસ આખો દિવસ કૂદકા જ મારવા તારે. ચાલો ધીમે ધીમે વ્લોગમાં બન્યા રહેજો. આરસીની બધી એક્ટિવિટીઝ બતાવશું. હા. શું કરે છે, શું ખાય છે, બધું જ બતાવશું. લાઈક કરવાનું ભૂલતા નહીં. બધાય લાઈક કરી દો, હાલો શેર કરી દો. કઈ દે આરસી વિડીયોને. બધાય મારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલને. હેન્ડસમ બોય. હા શું થયું? શું થયું? હું નહીં અડે. મમ્મા આડ્યા ને, મમ્માને કહી અડતા ને વાળને નહીં અડવાનું. આરસીવને કા આ દીકાન વાળને નહીં અડવાનું. આજો આરસીવનું આપણે ડેઈલી રૂટીન તો બતાવી જ છીએ વ્લોગમાં. આરસીવ શું કરે, શું અમે ખવડાવી ની બધી રેસીપી નવી નવી ખુશી બતાવતી જાય ને. જ્યાં હોય ને શોર્ટ્સ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ હોય, બધા એને આરસીવ ઘણીવાર અલગ અલગ ક્લોથ્સ ને એવું બધું પહેરતો હોય ને તો બધા એને લિંક માગતા હોય કે અમને આ લિંક આપજો, આ ક્લોથ્સની લિંક આપો. તો અમે કીધું હતું કે એકવાર અમે તમને બધુંય કલેક્શન બતાવી દઈશું આરસીવનું. અમે ક્યાં ક્યાંથી બધું પરચેસ કર્યું હોય ને એ અમે જણાવી દઈશું. તો અત્યારે જો આરસીવનું કલેક્શન અહીંયા પડ્યું છે, આખો બેડ રોકાઈ ગયો છે. અહીંયા બધી બાજુ પડ્યું. આ બધા આરસીવના કપડા હે આમાં. હવે આરસીવ જ તમને બતાવશે. આરસીવ જ બતાવશે. એક તું મારી બાજુ નો થા, આરસીવ બતાવવાનો હે. આરસીવ લઈને બેઠો હે, જો આરસીવ બેઠો હાલે. હા ચાલો હું તમને છે ને આરસીવ શું બતાવીશ? જો આમાં મારા હું બોન થયો ને ત્યાં નાના નાના મોજા પહેરતો ને એ બતાવીએ આમાં. બતાવશું. પહેલા આપણે અહીંથી ચાલુ કરી. ઓકે. આરસીવ પેલા ક્યાંથી કપડા લે ઈ ને, તો આરસીવ ના કપડા છે ને અમે અહીંયાથી જ લઈએ છીએ. ઓનલાઈન કપડા બહુ ઓછા છે, 2 થી 3 તો ભલે. ઓકે જોઈ લે. એક આ શર્ટ આ ઓનલાઈન નો હે પાછો. આ એક ઓનલાઈન નો હા. અને એક આ હારે આ ચડ્ડુ. ચડ્ડુ. આ શર્ટ ને ચડ્ડુ. શર્ટ ને ચડ્ડુ ઘણી વાર પહેરીને જોયો હશે આરસીવ ને. ફટાફટ બતાવો. બાકી આ જે શર્ટ પહેર્યો હે ઈ મેક્સ માંથી લીધો તો. હા. અને જે બહુ ગમ્યો તો ઈ મેક્સ માંથી લીધો ને જે ચડ્ડુ પહેર્યું ને એ મેક્સ માંથી લીધું. ઓકે. પાછું આ શર્ટ આ ઝુડિયો માંથી લીધો. અને હારે આ પેર આખી. એ બે આખી ઝુડિયો માંથી છે. બરોબર. ચાલો ફટાફટ બતાવો એટલે ઘણું હે. આ બાબા સૂટ અમે લોકલ શોપ માંથી લીધું હતું. આની બધે લિંક માંગતા હતા. બાબા સૂટ જ બધાય પહેર્યા. હા હજી એક બાબા સૂટ જો રેડ એન્ડ ઓલું. આ નથી થતું હવે. અને આ છે એક શેડલ હતું. એને હજી આવે તો ઓનલાઈન મગાવ્યું હતું. પણ અમે યુઝ આઈ લવ યુ ડેડ વાળું. સરસ છે. ઓકે સોરી. ઊંધું હે કઈ હવે. સોરી. હા એમ આ રીતનું હે. આ એને શિયાળામાં હજી થઈ જાય. શિયાળામાં હાલશે ને આ પડ્યો રહેશે ને મજા આવશે. રીતનું આવે છે. હા આમાં એને પૂરી દેવાનું પછી આમ કરી નાખવાનું. રમ્યા કરશે આરસી રમીશ ને જો રમે મથે હે એની રીતે. એક આ એના પપ્પાએ કે એના મામાએ લઈ દીધી. ના એના મામાએ લઈ દીધી હતી. જો આખી પેર છે. એરી પેન્ટ હજી ભેગું જ આવે બધું. તું પહેરી હતી ને તે પહેરી હતી ને જોઈ લીધી બધું ક્લિયર આવે છે ને. આ લોકલ શોપ માંથી. આ હમણાં જ અમે ઓનલાઈન પરચેસ કરી ટી-શર્ટ આ પેન્ટ. ચલો ફટાફટ હાથ દુખી આવશે નકર. આ આખું એનું બાબા સૂટ. બાબા સૂટ સરસ મજાનું. બટા બાબા સૂટ બતાવ તારું. હા બતાવ તું રમજો. હું બતાવું. એ રમે જ છે. આ લોકલ શોપ માંથી લીધું તું. બધાને બહુ ગમે આરસીવ ના કપડા તો એટલે મેં તો આજે છે ને એનું ક્લોથ કલેક્શન આખું બતાવીએ. હાય બાબા સૂટ. બાબા સૂટ તો બહુ લીધા, બહુ પહેર્યા. બહુ પહેરે. હજી એક બાબા સૂટ. આ છે અમારો હાથી. બીજું બતાવો. આ આખો છે ને પેર છે, કોટ સેટ છે. આ મસલિન નું છે આખે આખું. હમણાં અમે ક્યાં ગયા હતા ત્યારે આ ગોવા ગયા હતા ત્યારે શોપિંગ. અરે પહેર્યું હતું. દીવ ગયા હતા ત્યારે. દીવ ગયા હતા ત્યારે લીધું હતું ને ગોવામાં પહેર્યું હતું ને દીવમાં પહેર્યું હતું. આખું બરોબર. અને આ સેન્ડો છે.
આ બધા રેગ્યુલર વેરમાં પહેરે છે એ બધા. આ બધા આ ઝુડિયોનું છે. હા ઓકે. પછી આ એક પેર છે, આ એ ઝુડિયોની છે. આ ઝુડિયોની છે, જોઈ લ્યો. અને ચડ્ડુ. શું કરે સારસિવ? ફાઇનલી બાબા સૂટ પાછું આવ્યું છે. હજી એક બાબા સૂટ. આ અમે એક લોકલ શોપ હતી ને ત્યાંથી લીધું તો અમે એક સાથે બધી ખરીદી કરી હતી ત્યારે આ. ચાલો એક કોટ સેટ છે આ દીવથી લીધો તો. આ દીવથી લીધો તો આ આપણે બીચ પર પહેરવાનો છે. બીચ વાઇબ આપે આ. તો સરસ છે આખો જો શર્ટ અને આ ચડ્ડુ છે. શોર્ટ્સ મસ્ત છે. પછી આ એના પપ્પાએ એને ગિફ્ટ કર્યા હતા કપડા. આ એકવાર પહેરાણા પછી નથી, એક જ વાર પહેર્યા હો કપડા, હવે થાતાય નથી. આમાં છે ને આખું જેકેટ છે, અંદર ટી-શર્ટ છે ને આયરે પેન્ટ છે. બહુ જ મસ્ત પહેરે, બહુ સુપર. નાનો હતો ત્યારે એમ તો પહેરી નહીં, પહેરી એકવાર પહેરી હતી. એકવાર બે ત્રણ વાર પહેરી હશે, એક કા બે વાર, પછી તાર થોડીક વાર જ પહેરી છે ને વધારે વાર પહેરી. હમણાં જ અમે ફર્સ્ટ ક્રાય માંથી શર્ટ લીધો. મસ્ત છે. આવો જ છે, સેમ કાપડ સેમ છે, ના થોડુંક અલગ ઓલું છે, શિયાળામાં હાલે એવું. મસ્ત છે આ શર્ટ. અને શર્ટ બહુ સારા લાગે છે. આ એને ગિફ્ટમાં આવ્યું હતું. આ જે ટી-શર્ટ છે, કૂલ કૂલ બેબી કૂલ. ચડ્ડુ ઓકે. આ આખી અમે પેર છે શોપમાંથી લીધી હતી, જોઈ લ્યો. આ શર્ટ અને આ એનું આ બધાને બહુ ગમી. ત્યાં બધે પૂછતા ક્યાં લોકલ શોપમાં જ લીધી. આ એ દુકાન છે ને અહીંયાથી જ લીધું હતું. આ અમે ઓનલાઈન મગાવ્યું હતું. મસ્ત હે. આ હવે થાય છે, હવે થઈ છે. ત્યારે બહુ મોટું પડતું. આ અમે મગાવ્યું હતું હોપસ્કોચ માંથી. હા હોપસ્કોચ માંથી બહુ સરસ કપડા મળી જાય છે. જો આ તમારે બેબીના કપડા ઘણાને એકદમ ફેન્સી બોયઝ માટે ઘણીવાર કન્ફ્યુઝન, ઘણી જગ્યાએ બોયઝના કપડા એટલે બધી વેરાયટી ન જોવા મળે. તો હોપસ્કોચ કરીને એક વેબસાઇટ છે, એની એપ છે. એ એપમાં બહુ સુપર ક્લોથ કલેક્શન મળશે. બધાય કોઈ પણ બેબી ગર્લ હોય કે બેબી બોય હોય, પણ એની રેન્જ થોડીક લોકલ શોપ કરતાં થોડીક હાઈ રહી છે, કેમ કે ઓનલાઈન પ્લેટફોર્મ છે અને એના જે કલેક્શન હોય ને એ કલેક્શન એકદમ સુપર હોય. અમને બહુ પર્સનલી ગમે, પણ અમારે સાઇઝ ઇસ્યુ અમે ઘણીવાર અમે એટલે એને ઓનલાઈન ઓછું પ્રિફર કરી. બાકી બહુ સુપર કલેક્શન, એના જેવું કલેક્શન મેં નથી જોયું. ખુશી કેવું હોય કલેક્શન એનું? મસ્ત હોય છે. મજા આવી એમાં. બટુ હવે ખબર પડી એને. તો આ આખું સરસ છે. દીકા પછી તને બતાવું હો. તો આ વિન્ટરમાં પહેરાવી દઈશ. ચાલો આ એક છે, આ આખું એનું જેકેટ સ્વેટર છે. હા એના ફઈ એને આપ્યું હતું. ફઈ આપ્યું. પછી આ પાછું બાબા સૂટ અમે મોરબી થી લીધું હતું. આ થોડું નીકળી ગયું હતું. કાઈ વાંધો. આ હમણાં છે ને પહેર્યું હતું, લેપટોપ લેવા ગયા ને ત્યારે. ફાઇનલી પાછું બાબા સૂટ આવ્યું છે. મકરા આ હમણાં જ અમે લીધું. આ જેકેટ જોઈ લ્યો. બધાય મસ્ત લાગતો હતો, આખો કલર સુપર હતો. હવે આ એના તો ડેઈલી વેર ના છે. આ બધાય સેન્ડો ની બધા, આ બધાય જે કપડા છે ને અમુક અમુક એ બધાય થાતા જ નથી. આ પેર અમે બધી લીધી હતી, એ આયા પડી. કેટલી પેરું છે એ બધી હવે હાવ એકદમ નાનો હતો ને બોલ ત્યારે. આ ટી-શર્ટ રેગ્યુલર પહેરવા માટે. હા પછી આ આખી પેર જ છે. બધાય બતાવી દો આ વ્લોગમાં, એટલે છે ને બધાયને મજા આવે. આ બધા રેગ્યુલર વેર ના છે. અરે આખી આ હમણાં ટી-શર્ટ લીધા, એ ટી-શર્ટ. પછી આ પાછું ટી-શર્ટ. આ મસ્ત. આ પછી એ બધા રેગ્યુલર છે. આ સરસ આખી પેર હતી, પણ આનું ટી-શર્ટ ની ધોવામાં છે. આ આખી પેર છે, બતાવી જ દઉં, જોઈ લ્યો. બરોબર. અને બાકી આ બધા એના ચડ્ડા છે, રેગ્યુલર માં ઈ ગમે એની ભેગું હાલી કર નાખવાની પે. ખાસ છે. આ ખાસ એના માટે છે. આ બધે રાખ્યા. આ અમે બેબીનું વેલકમ કર્યું હતું અમે આરસીનું, ત્યારે અમે આ પહેરાવ્યું હતું એને, એટલે મારા માટે બહુ જ ખાસ છે. એટલે અમે અમુક વસ્તુ રાજી રાખી. આ પહેરાય બહુ મસ્ત હતી, બતાવા દો મને. પણ હે ને બહુ કેવી નાની જો બહુ મથામણ કરી દો અમે ગોતવા હારું. નાના બહુ ઓછા મળે. અને આ આખું આનું ઉપરનો શર્ટ છે. આ બહુ મસ્ત પેર હતી. આ સેમ એવો જ કલર અલગ. આ જો આખી પેર જ હતી. આ બહુ મસ્ત લાગતી હતી. ચાલો આ એક સરસ હતું, આ બતાવા દો. ખુશીના નાની માય આપ્યું તું. યસ, મોટા નાની માય આપ્યું તું. હા આ હજી એક પેર. ઓકે. અને થાકી ગઈ. આ બધા એના બાળ હતી. આ બધા કપડા છે. આ જેટલા કપડા છે ને આટલા તો અમે કોઈ દી પહેરાવ્યા જ નથી. આ એકાદું જ પહેરાવ્યું છે. એકાદું જ પહેરાવ્યું. ખુશી બીજા નથી પહેરાવી. કોઈ દી પહેરાવ્યું જ નથી. નાનું થઈ ગયું હતું. આ નથી પહેરાવ્યું કોઈ દી.
ને બીજા બધા આ જો અહીંયા પડ્યા છે ડેઈલી વેરમાં અમુક અમુક ટી શર્ટ ને એ બધું પહેરતો હોય આ બધું પડ્યું છે. મસ્ત પહેરાયું બકા, આ બહુ મસ્ત હતું કા, આ- આપણને ગમતું. હા હા પણ શું હોય કે ત્યારે બેબીનો ગ્રો જલ્દી એટલે આ હોય, બાજુ હું થઈ ગયું પાછું હા બેબીનો ગ્રો ત્યારે જલ્દી હોય એટલે ફટફટ થઈ મોટા જાય. થઈ જાય. એનું આ ટોપી કલેક્શન છે. ઓકે, એના હારું અમે નાનો હતો ત્યાં લીધી પણ ભાઈ કોઈ દી પહેરી જ નહીં જિંદગીમાં. અમને બેયને શોખ હતો, ખુશીને બહુ શોખ એક હતો. આ ટોપી છે, પછી એક આ ટોપી છે, પછી એ જોવે હો એક આહા. આ રેડ કલરની ટોપી છે, પછી એક આ સરસ છે જો આમ બતાવો. ઓકે, આ ટોપી છે, પછી જો આ ટોપી છે. હા, એ ટોપી જ નથી પહેરી, આ ટોપી જ નથી છે. પહેરી ગઈ એટલે. ટોપી પહેરાવીને તો રડે. એ બધી જવા દે, એ બધી જવા દે હાલ. આ બધી નાનાની હજી છે ખમ ફેન્સી આ ફેન્સી બધી ટોપી આ બધી નાની 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 ટોપીઓ બધી છે. રેગ્યુલરમાં. હા, એના મોજાનું કલેક્શન બાકી છે, ઈ પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશ. આ મોજા ઈ બધા અલગ અલગ ટાઈપના છે. ડાગલાવાળા ને એવા સરસ છે, હવે પછી બતાવીશ. આ એનું એક બેક ટોપી છેલ્લી બતાવી દઈ તમને. હા, ઈ વાત હજી ટોપીમાં રહી એની ગઈ. પાસે જો, બે ટોપીઓ આ બીજી છે. આ બે મોટી ટોપી છે હા અને અમુક જે રેગ્યુલર વેર છે હજી ધોવામાં પડ્યા છે. અમુક આ પડ્યા છે આ બધા. એ બધા રેગ્યુલરમાં તો એ તો એમને પહેરતો હોય કે હા, કઈ નહીં. તો કેવા લાગ્યા તમે લોકો બધા કોમેન્ટ કરજો, કહી દે આરસી આરસીવ કોમેન્ટ કરજો. comment. કેવા એ કપડા તાલા, કેવા એ કપડા. હમ, बैठो बैठो रमता हो बस यानी मैंने मोजा ने वो पकड़વું है. अभी बैठ गया है खाना खाने के लिए. ये है आरसीव का डिनर टाइम. गाजर डिनर की टाइम. प्योरी। गाजर प्योरी खा रहा है, गाजर की प्योरी. हर रोज ऐसे ही खाता है, बाकी गोदी में बैठ जाता है और पापा मम्मा की गोदी में नहीं बैठता है. हाँ हाँ मेरी गोदी में वो तो गोदी में बैठता है. તો રમવા માટે જ ખાલી બે. चलो चलो बेटे, એને મોઢામાં હાથે નાખવો હોય એ રે. જો 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 बैठा बोला કોઈ બાત નહીં. આરો ખાલે. चलो चलो હા લ્યો હવે ઊભો થઈ છે. ઊભો થાવ હે. જો 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 ચાલુ થઈ જાય તારા. કાનો આમ જો હું ખાઈ જાઉં. ખાઈ જાય મમ્મા ખાઈ જાય. મમ્મા ખાઈ જાય હો બધું. તું ખા, હું ખાઈ જાઉં તો તું ખા. મને બહુ અત્યારે હવે રમવામાં પાછો લાગ્યો. એમ કઈ છોકરા એવું હોય, એક ચમચી ખાઈને રમવા માંડે, એક ચમચી ખાઈને રમવા માંડે. चलिए आज का व्लॉग यहीं पे एंड करते हैं. मिलते हैं नए व्लॉग में. तब तक के लिए सभी को बाय बाय, गुड नाइट.